હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આપણે પાર્ટ 1માં અરુણિમા સિન્હાની સ્ટોરી જોઈ હતી, જેમાં સીન 1 અને સીન 2 જોયું હતું. થોડું આપણે એને રિકેપ કરી લઈએ કે નામ જ છે એનું, યુનિટનું નામ જ એવું છે, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. એટલે કે પૃથ્વી પરથી એવરેસ્ટ સુધીની એની સફર છે એને અહીંયા પોતાના શબ્દોમાં આપી છે. સીન 1 અને સીન 2માં આપણે જોયું કે કેવું એ બધા થગ્સ હતા, જે લૂંટાડુ હતા, જે ગુંડાઓ હતા, જે ચોરો હતા, દે ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન. એમને એની અરુણિમા સિન્હાની ગોલ્ડન ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો અને એ લોકો વચ્ચે ફાઇટ થઈ હતી અને કેવું એને પુશ્ડ આઉટ અને ધક્કો મારીને, મતલબ કે એને ટ્રેનમાંથી નીચે પછડાઈ ગઈ હતી. સામે મૂવિંગ ટ્રેન બીજા ટ્રેક ઉપર આવતી હતી અને પિંગ પોંગની સ્થિતિ થઈ હતી, ત્યાં અથડાય, આ બાજુ અથડાય અને એને બહુ જ ટ્રાય કર્યો, છતાં પણ એને પોતાનો લેફ્ટ લેગ ગુમાવ્યો હતો, જે ટ્રેક ઉપર પડ્યો હતો ને કપાઈ ગયો હતો. પછી શું થાય છે, તો યુનિયન ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર જે છે એ એવું જાહેર કરે છે કે તમામ ખર્ચ અમે પ્રોવાઈડ કરીશું અને એમ્સમાં એની ટ્રીટમેન્ટ ચાલુ થાય છે. ત્યાં એને આર્ટિફિશિયલ લેગ ફિટ કરવાનું નક્કી કરવામાં આવે છે. ત્યારે એના જે જીજાજી હોય છે હે ને શાહિદ, એ કહે છે કે એવરેસ્ટ ચડોગી. ત્યારે પોતાને તે વખતે એવું લાગે છે કે મારી હાલત અત્યારે આટલી ખરાબ છે, મારે એક પગ નથી, હજુ મારી માનસિક સ્થિતિ સારી થઈ નથી, હજી હું એમાં છું અને મને એવરેસ્ટ ચડવાનું કહે છે. પછી જ્યારે થોડું વિચારે છે, મનમાં પોતાની જાત સાથે વાતો કરે છે, ત્યારે એને એવું થાય છે કે કોઈ પહેલી મહિલા જે એમ્પટી હોય, એટલે કે જે અપંગ હોય, એને એવરેસ્ટ સર કર્યો નથી. જો હું આ એવરેસ્ટ સર કરીશ તો હું પ્રથમ મહિલાઈશ અને રેકોર્ડ મારા નામે થઈ જશે. એટલે એને એવું થાય છે કે પ્રયત્ન કરવામાં શું જાય છે અને મનમાં નક્કી કરી દે છે અને સાહેબને કહી દે છે કે હમ કરેંગે, હું પ્રયત્ન કરીશ, હું ટ્રાય કરીશ. અને પછી તો જે સ્ટ્રેન્જર છે એનો આર્ટિફિશિયલ લેગ, એની જોડે એને લવ થઈ જાય છે અને એની રાહ જુએ છે, ક્યારે મારો નવો પગ આવી જાય, ક્યારે ફિટ થઈ જાય અને ક્યારે હું મારું માઉન્ટ એવરેસ્ટનું સપનું પૂરું કરું. તમે વિચાર કરો કે આપણે 4 થી 5 માળ ચડવાના હોય અને લિફ્ટ બંધ હોય ને તો પણ આપણે નિશાસા નાખીએ છીએ, અરે રે આટલું બધું ચડવાનું. આ તો માઉન્ટ એવરેસ્ટ ચડવાનું છે અને ત્યાં એમને નથી જવાનું, તો 30 થી 35 કિલો વજન હોય છે, બરફમાં જવાનું હોય છે, માઇનસ તાપમાન હોય છે, ઓક્સિજનની કમી થતી હોય છે, એ બધું આગળ આવશે. એને કેવી કેવી તકલીફ પડી હતી અને છતાં પણ હજુ તેને ખ્યાલ નથી કે નવો આટલો મોટો જે પગ આવવાનો છે એ એની જોડે ફિટ થશે, પછી એનાથી એ હેબિચ્યુઅલ થશે કે નહીં, એને ફાવશે કે નહીં, હજુ તેને ખ્યાલ નથી. અને એના પહેલાં જ એ નક્કી કરી દે છે કે આપણે તો માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું જ છે. કેટલી હિંમતની વાત છે. વોલીબોલ પ્લેયર હતા, એક્સરસાઇઝ કરતા હોય, તાકાત તો એમનામાં છે જ, પણ મનથી પણ એટલું મનોબળ એમનું મક્કમ છે. અને હવે સીન 3 અને સીન 4માં આપણે જોઈશું કે એમને કેવી રીતે આ જે ચઢાણ હતું, જે ચડવાનું હતું માઉન્ટ એવરેસ્ટ, એ કેવી રીતે સક્સેસફુલ બન્યું, કોનો કોનો સાથ મળ્યો, કોણ એમના ગાઈડ રહ્યા હતા, એ બધી સ્ટોરી આપણે આગળ જોવાના છે. આપણે ઘણી વખત નાની નાની બાબતમાં જ છે ને દુઃખી થઈ જતા હોય છે કે આટલું બધું મારાથી તૈયાર નહીં થાય, આ હા એક્ઝામ નજીક આવી ગઈ, મારે તો હજુ તૈયાર કરવાનું બાકી છે, કાલે તો યુનિટ ટેસ્ટ છે, હજુ મેં કાંઈ કર્યું નથી, ઓહો આટલું બધું મારું હોમવર્ક આ ટીચર તો બહુ લખવા આપે છે. તો આપણે તો નાની નાની બાબતમાં પરેશાન થઈ જઈએ છીએ. આને તો વિચાર કરો, પોતાનો એક પગ નથી છતાં પણ માઉન્ટ એવરેસ્ટ જવાનું વિચારે છે. તો કંઈક શીખવા જેવી સ્ટોરી છે, કંઈક મોટિવેશનવાળી સ્ટોરી છે, એટલા માટે જ કહેવાય છે એક હોપ ને ઇન્સ્પિરેશનની આ સ્ટોરી છે. બરાબર, તો ચલો ફટાફટ ટાઈમ વેસ્ટ ના કરતા સીન 3 અને સીન 4 આપણે જોઈએ. સીન 3 જોઈએ. On 28 February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendripal near ઉત્તરકાશી. હવે કેટલા 1 વર્ષ પછીની વાત છે કે 28 ફેબ્રુઆરી 2012ના રોજ 1 વર્ષ લગભગ થઈ ગયું હતું શેનું, જ્યારે એને ટ્રેનની બહાર ધકેલી દેવામાં આવી હતી, પુશ્ડ આઉટ, એને ધક્કો મારીને ફેંકી દેવામાં આવી હતી. એને લગભગ 1 વર્ષ થઈ ગયું હતું. આઈ સેટ આઉટ
ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, અને પોતે હવે સેટ આઉટ હતી એટલે પોતે તૈયાર હતી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માટે જવા માટે, ટ્રેનિંગ લેવા માટે, માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે. તો ક્યાં? બચેન્દ્રી પાલ જોડે. અને બચેન્દ્રી પાલ જે એના ગુરુ, અને ક્યાં આવ્યું છે? નિયર ઉત્તરકાશી. ઉત્તરકાશીની બાજુમાં જે ઇન્સ્ટિટ્યૂટ છે જે બચેન્દ્રી પાલનું છે, અને ત્યાં જવા માટે હવે ઇન્સ્ટિટ્યૂટમાં જવા માટે પોતે તૈયાર હતી 1 વર્ષ પછી. વિચાર કરો, 1 વર્ષમાં જે પોતે પાછી તૈયાર થઈ ગઈ હતી. I called up Bachendri Pal to tell her that we had reached ઉત્તરકાશી. એ પછી ઉત્તરકાશી પહોંચ્યા પછી બચેન્દ્રી પાલને ફોન કરે છે કહેવા માટે કે we had reached, અમે અહીંયા પહોંચી ગયા છે ઉત્તરકાશી. She was surprised. કોણ સરપ્રાઈઝ થઈ ગયું? બચેન્દ્રી પાલ, જે એના ગુરુ છે એ સરપ્રાઇઝડ થઈ ગયા, આશ્ચર્યચકિત થઈ ગયા. હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ, એટલે કે છે કેટલું જલ્દી તો અહીંયા પહોંચી ગઈ. આઈ હેવ રીચ્ડ એટલે અરુણિમા સિન્હાની વાત છે કે આટલી જલ્દી તો અહીંયા પહોંચી ગઈ. એટલા માટે એવું કહે છે કારણ કે એમને એમ ખ્યાલ હતો કે હમણાં અરુણિમા સિન્હાનો પગ જે છે એ કપાઈ ગયો છે, નવો ફિટ કર્યો છે, હજુ 1 વર્ષ નથી થયું, અને એટલામાં તું પાછી તૈયાર થઈને અહીંયા આવી પણ ગઈ. એ સરપ્રાઈઝ થઈ ગયા. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટ. અને આફ્ટર ધીસ એટલે આવું સાંભળ્યા પછી કે બચેન્દ્રી પાલ મારાથી ખુશ અને સરપ્રાઈઝ થઈ ગયા છે, 1 વર્ષમાં તારું મનોબળ આટલું જોરદાર છે કે 1 વર્ષમાં તું તૈયાર થઈને અહીંયા આવી ગઈ, એટલે પછી મારો કોન્ફિડન્સ તો કેવી થઈ ગયો? સ્કાય રોકેટ. સ્કાય રોકેટ એટલે રોકેટ કેવું ફટાફટ ઉપર પહોંચી જાય એમ, મારો એકદમ કોન્ફિડન્સ હાઈ લેવલનો પહોંચી ગયો. પછી મને એકવાર મારી પર વિશ્વાસ આવી ગયો, હવે મને વાંધો છે નહીં, હવે હું કરી શકીશ. આમને મારી પર આટલો સરપ્રાઈઝ થઈ ગયો છે, હવે હું કંઈ કરી શકીશ. આગળ જોઈએ. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ ધ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રી પાલ હતા, ગુરુનું કામ જ એવું હોય કે જે છોકરાઓ હોય અથવા તો એના જે શિષ્ય છે હે ને, તો એને પંપ કરવું પડે અમુક ટાઈમે. તો અહીંયા એ શું કરતા હતા? પમ્પિંગ કરતા હતા, ફ્રેશ કોન્ફિડન્સ એટલે કે મોટિવેટ કરતા હતા. અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. અને શું કહેતા હતા એ અહીંયા લખ્યું છે કે જો ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખ્યું છે, કોઈના બોલાયેલા શબ્દો છે ને ડબલ ઇન્વર્ટેડ કોમામાં હોય. શું કહે છે? અરુણિમા, યુ આર ફાર બેટર, તું ઘણી સારી છે. કોના કરતાં? દેન અધર્સ, બીજા બધા કરતાં તું ઘણી સારી છે. ધીસ પીપલ સીમ્સ ટુ બી સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ. બીજા બધા લોકો છે ને એ હેન્ડીકેપ લાગે છે, એટલે કે હેન્ડીકેપ તું છે, તારે પગ નથી, અપંગ તું છે, પરંતુ લાગે છે એવું કે બીજા બધા છે ને એ લોકો અપંગ છે. નોટ યુ, તું અપંગ નથી, બીજા અપંગ લાગે છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારી ઉપર ગર્વ છે. અરુણિમા સિન્હા હેન્ડીકેપ હતા, પણ એમનું મનોબળ એવું નહોતું, એટલે એવું લાગતું હતું કે તું હેન્ડીકેપ નથી લાગતી, બીજા હેન્ડીકેપ લાગે છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન એટલે કે ચઢાણ, કે એવરેસ્ટનું જે ચઢાણ થાય એના પહેલાં યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ, તારે તારી જાતને સાબિત કરવું પડશે. એવરેસ્ટ ચડીએ એના પહેલાં તારે તારી જાતને સાબિત કરવું પડશે. ઇફ યુ ક્લાઇમ્ડ 21,798 feet high ચામસર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ. લદ્દાખ ક્યાં આવ્યું? તો કાશ્મીરની આગળ લદ્દાખ છે, તો ત્યાં ચામસર કાંગડી કરીને એક માઉન્ટેન છે, પર્વત છે. એની ઊંચાઈ કેટલી છે? 21,798. જો આ તું એકવાર ચડી જઈશ ને, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો સમજી લેજો કે એવરેસ્ટનો રસ્તો તારા માટે સાફ થઈ ગયો. હવે તને કોઈ નડશે નહીં, તું એને આરામથી સ્કેલ કરી શકીશ. એટલે તારે તારી જાતને પ્રૂવ કરવી પડશે. ચામસર કાંગડી આપણે જે માઉન્ટેન છે 21,000ની ફીટ ઉપર, એને એકવાર સર કરી લે એટલે તારો રસ્તો સાફ છે, પછી તું 100% માઉન્ટેન સર કરી શકીશ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન. અને આ તો અરુણિમા સિન્હા છે, એને એકદમ સફળતાપૂર્વક આ ચઢાણ પણ પૂરું કરી દીધું. બાય ધ ટાઈમ વી રીચ્ડ ધ બેઝ કેમ્પ. બેઝ કેમ્પ એટલે શું? કે એવી જગ્યા હોય કે ત્યાં જઈને થોડો રેસ્ટ લઈ શકાય. તો બાય ધ ટાઈમ જ્યારે અમે બેઝ કેમ્પ પર પહોંચ્યા, સિચ્યુએટેડ એટ 18,000 feet, કેટલી હતી ઊંચાઈ એની? 18,000 feet ઉપર જ્યારે પહોંચ્યા ત્યાં બેઝ કેમ્પ જેવું હતું, ત્યાં થોડું રેસ્ટ લઈ શકાય. 16 ઓફ ધ 19 મેમ્બર્સ એટલે કે 19 એટલે 19માંથી 16 એટલે 16 મેમ્બર ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. વિચાર કરો, 19 જણે ચાલુ કર્યું ચડવાનું, 18,000ની ફીટ ઉપર પહોંચ્યા, 19માંથી 16 જણ તો રિટાયરમેન્ટ લઈ લીધી, બસ પૂરું થઈ ગયું, ત્યાં હાંફી ગયા, પતી ગયું, હવે અમે નહીં ચડી શકીએ.
બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ મેરી શેરની. અને જ્યારે બેઝ કેમ્પ પર પહોંચી જાય છે ત્યારે અરુણિમા સિન્હાને બચેન્દ્રી પાલ શું કહે છે? મેરી શેરની એમ કહીને બોલાવે છે, સન્માન આપે છે, મેરી શેરની કહે છે. She said and took me in a warm embrace. Embrace એટલે કે ભેટી પડવું. અને શું કરે છે એવું કહીને એમને ભેટી પડે છે. બચેન્દ્રી પાલ અરુણિમા સિન્હાને ભેટી પડે છે. In the evening, બચેન્દ્રી પાલ announced that, અને સાંજે બચેન્દ્રી પાલ અનાઉન્સ્ડ કરે છે that I was finally ready to Everest. અને શું કહે છે? બચેન્દ્રી પાલ એનાઉન્સ કરે છે કે અરુણિમા સિન્હા ફાઇનલી હવે રેડી છે માઉન્ટ એવરેસ્ટ માટે, કારણ કે એને પોતાની જાતને પ્રૂવ કરી દીધી છે. શી ઓલ્સો અશ્યોર મી, એને મને ખાતરી આપી. અશ્યોર કરવું એટલે ખાતરી આપી. એમને મને બીજી શું ખાતરી આપી? દેટ શી વુડ ટોક ટુ ઓફિશિયલ. ઓફિશિયલ એટલે અધિકારીઓ. એ વાત કરશે. કોના અધિકારીઓની વાત કરશે? એટ ધ ટાટા સ્ટીલ. ટાટા સ્ટીલ નામની કંપની છે એના અધિકારીઓને બચેન્દ્રી પાલ વાત કરશે. શેના માટે? ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ટ્રીપ. મારું એવરેસ્ટનું સપનું પૂરું કરવા માટે એ લોકો મને સ્પોન્સર કરશે. સ્પોન્સર કરવું એટલે શું? તો એવરેસ્ટ ચડવાનો જે ખર્ચો હશે એ ટાટા સ્ટીલ આપશે. એવી રિક્વેસ્ટ કરશે બચેન્દ્રી પાલ ટાટા સ્ટીલના અધિકારીઓને. હવે એવરેસ્ટ ચડવાનું છે, બરાબર? નાની તો વાત છે નહીં, લાખોમાં ખર્ચો થઈ જાય છે. નેપાળ થઈને જવાય છે. નેપાળથી એની શરૂઆત થાય છે તો નેપાળ સ્ટેમ્પ ડ્યુટી જ 8 થી 9 લાખ ભરવાની હોય છે. એના સિવાય ત્યાંથી ગાઈડ લેવાના હોય છે, તો ગાઈડના પણ પૈસા આપવાના હોય. ગાઈડ તો ફરજિયાત લેવો પડે, કારણ કે એનો રસ્તો આપણને ખ્યાલ નથી. ગૂગલ મેપ કંઈ ચાલતું નથી કે રસ્તો કોઈએ ત્યાં બનાવેલો નથી કે સીધા સીધા રસ્તા પર ચાલવાનું છે. બર્ફીલો રસ્તો છે, ઓક્સિજનની જરૂર પડે, હવા પાતળી હોય, ત્યાં કેવી રીતે સર્વાઈવ કરવું એની ટ્રેનિંગ લેવી પડે. તો બધાનો ખર્ચો બહુ જ થતો હોય છે. એટલે બચેન્દ્રી પાલ કહે છે કે હું સ્પોન્સર તને કરશે ટાટા સ્ટીલ, એવી હું ત્યાં વાત કરીશ. આગળ જોઈએ. I arrived at the Everest base camp on 11th April 2013. જો અહીંયા સીન 4 સ્ટાર્ટ થઈ ગયું છે કે એવરેસ્ટનું હવે બેઝ કેમ્પની વાત છે. ત્યાં ક્યારે પહોંચી હું? 11મી એપ્રિલ 2013ના દિવસ ત્યાં પહોંચી ગઈ હતી બેઝ કેમ્પ પર. પણ કયું બેઝ કેમ્પ છે? એવરેસ્ટનું. Near about 2 years had passed since was thrown out the moving train. હવે જે ટ્રેનમાંથી ફેંકાઈ ગઈ હતી ને એ વાતને હવે 2 વર્ષ થઈ ગયા હતા. At the camp nobody seems to know that I had an official leg. હવે વાત અહીંયા જોરદાર એ છે કે જે કેમ્પમાં જે લોકો એની સાથે હતા ને એમાંથી કોઈને પણ ખ્યાલ ન હતો કે આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. આર્ટિફિશિયલ એટલે કે નોટ નેચરલ, કુદરતી ના હોય એ આર્ટિફિશિયલ, કૃત્રિમ. તો જે એની સાથે હતા ને કેમ્પમાં એ લોકોમાંથી કોઈને ખ્યાલ નહોતો, કોઈએ જોયો નહોતો કે મારો પગ છે ને કુદરતી નથી પણ કૃત્રિમ છે. One day while returning my left leg got wet with snow. હવે ત્યાં જે ચડવાનું હોય ત્યાં તો બરફ હોય છે. તો શું કહે છે? એક વાત કરે છે. વન ડે એટલે એક દિવસ શું થયું? જ્યારે પાછા ફરી રહ્યા હતા ને માય લેફ્ટ લેગ ગોટ વેટ, એટલે કે મારો પગ હતો ને જે લેફ્ટ લેગ જે આર્ટિફિશિયલ હતો એ કેવો થઈ ગયો તો વેટ. વેટ એટલે ભીનો થઈ ગયો તો બરફમાં ચાડતી વખતે પગ નીચે બરફમાં જાય એટલે ભીનો થઈ ગયો હતો. વિથ સ્નો, કારણ કે ત્યાં બરફ હોય. બીકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ. કેમ ભીનો વધારે થઈ ગયો તો? સ્લીપ્ડ એટલે હું પડી ગઈ હતી, લપસી ગઈ હતી. કેટલી વાર? અ કપલ ઓફ ટાઈમ એટલે કે 2 થી 3 વાર હું ત્યાં બરફમાં લપસી ગઈ હતી, એટલે મારો લેફ્ટ લેગ છે ને ભીનો થઈ ગયો હતો. ઓન ધ સ્લીપરી સરફેસ, ત્યાં સરફેસ કેવી હોય તો ખાડા ખબચડાવાળી ના હોય, ત્યાં તો લપસી જવાય એવો બરફ તો કેવો હોય જેમાં લપસી જ જવાય. તેવી સરફેસ પર એનો પગ આવી ગયો હતો, એટલે 2 થી 3 વાર અરુણિમા સિન્હા ત્યાં પડી ગયા હતા, એટલે એમનો પગ ભીનો થઈ ગયો હતો. પણ પછી શું આગળ થાય છે એ જોવા જેવું છે. સરફેસ એટલે કે સપાટી હતી, એટલે મારો પગ ભીનો થઈ ગયો. અહીં પહેલી લાઈનમાં છે નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. બીજા દિવસે સવારે મેં શું કર્યું? મારો જે આર્ટિફિશિયલ લેગ નકલી પગ હતો નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ પ્રકાશમાં ધ સુકવવા આર્ટિફિશિયલ માટે લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. બીજા દિવસ સવારે શું કર્યું એને? સન ટુ ડ્રાય એટલે કે સૂર્યનો જે પ્રકાશ આવ્યો એમાં એનો લેફ્ટ લેગ કાઢીને એને સૂકવવા મૂક્યો.
ભીનો થઈ ગયો હતો ને, તેનો કોરો કરવા માટે એને તડકામાં મૂક્યો. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝડ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. એ વખતે જે ફોરેનર્સ હતા, ઇન્ડિયાની બહારના લોકોને ફોરેનર્સ કહેવાય છે, એ લોકોને એ વખતે રિયલાઇઝ થયું, ખ્યાલ આવ્યો કે આઈ હેડ ઓનલી વન લેગ, મારે તો ફક્ત એક જ પગ છે. આફ્ટર ધેટ માય ટીઆરપી શોર્ટ, એટલે કે એના પછી મારી ટીઆરપી વધી ગઈ. ટીઆરપી એટલે શું? તો એની ચાહતા, તમને ખ્યાલ હશે આ સિરિયલ હોય છે ને એમાં ટીઆરપી રેટ હોય છે, તો એટલે કે લોકો એને વધારે ચાહવા લાગ્યા. આપણે જોયું કે એની લોકપ્રિયતા પછી વધી જાય છે. હવે આગળ જોઈએ. ઇન માય ફાઇનલ એક્સપિડિશન. એક્સપિડિશન એટલે મેં તમને પહેલાં જ વાત કરી, ચઢાણ ટુ સાગરમાથા. હવે સાગરમાથા શું છે એ પહેલાં કહી દઉં. હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ઓફ ધ પીક ઓફ એવરેસ્ટ. એવરેસ્ટનું જે પીક છે, પીક એટલે ચોટ છે, એ જગ્યાનું નામ છે, જે ટોચ ઉપર એ જે જગ્યાનું નામ છે એનું નામ છે સાગરમાથા. કેમ? પહેલાં નીચે સમુદ્ર હતો એટલા માટે એનું નામ આપ્યું છે સાગરમાથા. આ એક્ઝામમાં પૂછાય છે કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પીક ઓફ ધ એવરેસ્ટ, તો નેમ ઓફ ધ પીક ઓફ ધ એવરેસ્ટ ઇઝ સાગરમાથા, તો યાદ રાખજો તમે. હવે આગળ બીજું નામ આવે છે નીમાકાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. તો એમના જે માઉન્ટેનના ગાઈડ હતા, જે જોડે એમને માર્ગદર્શન આપતા હતા, એમનું નામ છે નીમાકાંચા. નીમાકાંચા નામ ઉપરથી તમને એવું લાગે કે આ બેનનું નામ હશે, પણ ખરેખર એ ભાઈ છે, ધ્યાન રાખજો. હી છે, શી નથી. He was a nice and helpful Nepalese man who used to scold me at times when upset. હવે અહીંયા આપે છે કે છે when upset, એટલે કે જ્યારે અરુણિમા સિન્હા અપસેટ થઈ જતા હતા ત્યારે આ નીમાકાંચા શું કરતા હતા? તો એ નેપાળી મેન હતા, હેલ્પફુલ હતા, એટલે કે આમ બહુ બધાને મદદ કરે એવા હતા. નાઇસ મેન એટલે સારા માણસ હતા. અને જ્યારે અરુણિમા સિન્હા અપસેટ થઈ જાય ને તેમને સ્કોલ્ડ કરતા હતા. સ્કોલ્ડ કરો એટલે ધમકાઈ નાખતા હતા. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ ધ એવરેસ્ટ બિગેન. હવે વાત કરે છે કે છેલ્લો ટ્રેક શરૂઆત થઈ ગઈ છે. જે લાસ્ટ ટ્રેક છે માઉન્ટ એવરેસ્ટનો, જે ટોચ ઉપર પહોંચવાનો, એ હવે રસ્તાની શરૂઆત થઈ ગઈ છે. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ એન્ડ નેરો પાર્ટ. ઘણી વખત આ એક્ઝામમાં પૂછાય છે, તમને પેરેગ્રાફ ઉપરથી જે ક્વેશ્ચન આન્સર લખવાના હોય છે એમાં આવે જ છે કે જે લાસ્ટ જે માઉન્ટેન ચડવાનો જે છેલ્લો જે ભાગ ચાલુ થાય છે, લાસ્ટ ટ્રેક એટલે રસ્તો ચાલુ થાય છે, તો એ કેવો હતો એવું એક્ઝામમાં પૂછાય છે. તો કહેવાય કે ઇટ વોઝ વેરી ડેન્જરસ એન્ડ નેરો. કેવો હતો? એ રસ્તો જે હતો ને છેલ્લે જે ટ્રેક હતો તો પહોંચવાનો, એ નેરો હતો. નેરો એટલે સાંકડો હતો. અને કેવો હતો? ડેન્જરસ હતો. હે ને? આ તો કંઈ થોડી ના ગાંધીનગરના રસ્તા છે કે સરસ મજાના સીધા સીધા ખાડા ખડિયા વગરના હોય. આ તો માઉન્ટ એવરેસ્ટ છે. તો એ રસ્તો પણ કેવો હતો? નેરો એટલે એકદમ સાંકડો હતો. અને કેવો હતો? ડેન્જરસ એટલે કે આમ જોખમવાળો હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. એકવાર સ્લીપ પણ ખાઈ ગયા ત્યાં, અને ફેલ એટલે ફોલનું ભૂતકાળ છે, ફેલ એટલે નીચે પડી ગયા. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. અને જ્યારે પડી ગયા ત્યારે જે ઉપર જતા હોય, આપણને ખ્યાલ છે ઉપર હવા પાતળી હોય છે, શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થતો હોય છે, એટલે જોડે ઓક્સિજનના બાટલા હોય છે, તો ઓક્સિજનની જે પાઇપ હોય ને એ બધું આમ લગાવેલું હોય, એમાંથી થોડું કદાચ ક્રેક થઈ ગઈ હશે કે તૂટી ગઈ હશે, એટલે ઓક્સિજન એનો બહાર નીકળવા માંડ્યો. રનિંગ આઉટ એટલે કે ઓક્સિજન બહાર નીકળવા માંડ્યો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ. એક બાજુ તો એનો પગ દુખતો હતો, એક બાજુ એ પડી ગઈ એટલે ઓક્સિજન એનો બહાર જવા લાગ્યો, અને પગ પેઇનિંગ થતો હતો એટલે કે બરાબર એને દુખતો હતો. સ્ટ્રગલિંગ એટલે કે આટલી બધી મુસીબતો એ સામનો કરી જ રહી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. શેરપા એટલે ગાઈડ, એટલે એના ગાઈડે એને કીધું, શું કીધું? કે તારે હવે ક્વિટ કરી લેવું જોઈએ, એટલે કે તારે છોડી દેવું જોઈએ, તારે અહીંયાથી રિટર્ન કરવું જોઈએ, તારે હવે આગળ જવું ના જોઈએ. કારણ કે ખબર હતી કે એને આર્ટિફિશિયલ લેગ છે, તો પછી તારે હવે આગળ ચાલવું જોઈએ નહીં, કારણ કે ઓલરેડી તને દુખે છે, તારો ઓક્સિજન હવે બહાર જવા લાગ્યો છે, તો યુ મસ્ટ ગો બેક. બટ આઈ ન્યૂ દેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. પણ મને ખ્યાલ હતો કે મેં નક્કી કર્યું છે પાછું જવાનો તો હવે કોઈ રસ્તો જ નથી મારા માટે. હવે એક જ મારો ગોલ છે કે એવરેસ્ટ પર ઉપર જઈને આપણા દેશનું ફ્લેગ ફરકાવો. હવે પાછું તો જવાયું છે જ નહીં, એને ડિસાઈડ કર્યું છે. I pushed forward though my Sherpa kept insisting that I should return. I pushed forward એટલે હું મારી જાતને આગળ ને આગળ પુશ કરતી હતી.
એના શેરપા હતા, એમના ગાઈડે ના પાડી ઇન્સ્ટિટ કરતા હતા, એટલે કે દબાણ કરતા હતા કે તારે પાછું જતું રહેવું જોઈએ અરુણિમા. સ્ટીલ આઈ પુશ્ડ માય સેલ્ફ ફોરવર્ડ, છતાં પણ હું મારી જાતને આગળ ધકેલતી હતી. ઓકે, ચલો આગળ જોઈએ. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. એનો ઓક્સિજન જે છે એ બહાર લીક થવા લાગ્યો હતો, પણ એને ખ્યાલ હતો કે આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ. સમિટ એટલે કે ઉપર, ટોચ ઉપર. પણ મને ખ્યાલ હતો કે શિખર પર પહોંચવા માટે પહોંચી શકાય એટલો જરૂરી મારી જોડે ઓક્સિજન તો છે જ. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ એટલે હોઇસ્ટ એટલે ફરકાવો અને ફ્લેગ એટલે ઝંડો, કે મારા દેશનો ઝંડો ઉપર જઈને હું સમિટ ઉપર ફરકાઈ શકું ને એટલો મારી જોડે ઇનફ ઓક્સિજન તો હાલમાં છે. વોટ હેપન્સ આફ્ટરવર્ડ ડઝન્ટ મેટર. પછી શું થાય છે એ કોઈ મેટર કરતું નથી. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી. મેં છે ને સ્પષ્ટ રીતે નીમા કાંચાને કહી દીધું કે હું હવે રિટર્ન જવાની નથી, હું પાછી નહીં જઉં. મારી જોડે એટલો તો ઇનફ ઓક્સિજન છે કે હું ત્યાં સમિટ ઉપર એટલે કે શિખર પર પહોંચીને મારી કન્ટ્રીનો ફ્લેગ એકદમ પ્રાઉડલી ફરકાવી શકું. પછી શું થાય છે એ મને કંઈ મેટર કરતું નથી. પછી પાછું અવાય છે કે નથી અવાતું એ મારે મેટર કરતું નથી. રિમેમ્બર, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. એટલે કે યાદ રાખો, નન કેન ડિફીટ યુ એટલે કોઈ તમને હરાવી ના શકે જ્યાં સુધી તમે જાતે ના હારો. જો તમે મનથી હારી ગયા તો જ, નહીં તો જો તમે મનથી ના હાર્યા હોય તો કોઈની તાકાત નથી કે તમને હરાવી શકે. યસ, ઓકેશનલ ફેલર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. ઓકેશનલ ફેલર એટલે અમુક ટાઈમે આપણને ફેલર મળે છે, નિષ્ફળતા મળે છે. કોઈક સમય એવો આવે કે આપણને નિષ્ફળતા મળે, પણ એ આપણે શું કરવું જોઈએ? ટ્રાઇંગ, કીપ ટ્રાઇંગ. એટલે કે આપણી ભરે પરીક્ષા લેતા હોય અને આપણને નિષ્ફળતા મળતી હોય છતાં પણ આપણા પ્રયત્નો ચાલુ જ હોવા જોઈએ. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. કેમ? કારણ કે કોઈક તો દરવાજા, ઓપોર્ચ્યુનિટી એટલે કે તકના દરવાજા, કંઈક તમારું સારું થવાનું હોય એ તો ચોક્કસથી એક દિવસ એવા દરવાજા તો ઓપન થશે. ભલે તમને નિષ્ફળતા મળતી હોય છતાં પણ એક દિવસ તો એવો આવશે કે તમને સફળતા ચોક્કસથી મળશે. ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી. પછી મેં જોયું કે એ શું કરે છે, મને ફોલોઈંગ કરે છે, એટલે હું આગળ જાઉં છું ને એ મારી પાછળ આવે છે. ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. અને મેં શું કર્યું હતું? ટોપ ઉપર પહોંચવા માટે મારી જાતને ઘસેડવાનું મેં ચાલુ રાખ્યું હતું. The top is a small 20 by 20 ice table. એટલે કે જ્યારે અરુણિમા સિન્હા ટોપ ઉપર પહોંચે છે તો એ જગ્યા છે 20 by 20ની આઈસ ટેબલ છે. એનો મતલબ એમ કે ત્યાં આમ સપાટી છે 20 by 20ની. આઈ શો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. અને ત્યાં હું જોઉં છું કેટલાય અલગ અલગ દેશના ફ્લેગ્સ છે એટલે ઝંડા છે ત્યાં પ્રાઉડલી એટલે એકદમ ગર્વથી ત્યાં ફરકતા હોય છે. આઈ હેડ લીવડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ. અને અત્યારે જે હું જગ્યાએ પહોંચી ગઈ છું, આ મોમેન્ટ એટલે કે આ પળ તો મેં ઘણી વખત જીવી લીધી છે. ક્યાં? ઇન માય માઇન્ડ એટલે કે સ્વપ્નમાં, વિચારોથી હું ઘણી વખત અહીંયા પહોંચી ગઈ છું. આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ. હવે મારે કંઈ કહેવાની જરૂર નથી કે ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ, કે હવે હું પહોંચી ગઈ છું. એટ 10:55 એટલે કે 10:55 એટલે કે 11:05 વાર હતી. ઓન ધ 21st મે 21મી મે 2013ની વાત છે, 2013. આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. ક્યાં હતી હવે? ટોપ ઓફ ધ વર્લ્ડ એટલે કે છેક ટોપ ઉપર વર્લ્ડ હવે પહોંચી ગઈ હતી. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ. અને જ્યારે એ ટોપ ઓફ ધ વર્લ્ડ પહોંચે છે એને કેવું ફીલ થાય છે એની વાત કરે છે. તમે વિચાર કરો એ મનથી કેટલી સ્ટ્રોંગ હતી. એ પડી ગઈ, એનો ઓક્સિજન લીક થવા લાગ્યો. એને શેરપાએ કહી દીધું કે યુ મસ્ટ ગો બેક, તારે હવે પાછું જવું જોઈએ. અને એને ના પાડી કે મારી જોડે એટલો ઇનફ તો છે જ ઓક્સિજન કે હું સમિટ ઉપર પહોંચી શકું, મારી કન્ટ્રીનો ફ્લેગ ફરકાવી શકું. પછી શું થાય છે એની મને પડી નથી.
પછી જે થવું એ થાય, પણ મારે એકવાર તો મારું આ સપનું પૂરું કરવું જ છે. અને એ માનતી નથી, એ પોતાની જાતને ઘસડીને આગળ જાય છે. એનો પગ દુખતો હતો. પગ કેવો દુખતો હશે તો એ વિચાર કરો કે અમુક વસ્તુ તેને અહીંયા બતાવી નથી, લખી નથી, પરંતુ જે આર્ટિફિશિયલ લેગ હતો અને જે ઓરિજિનલ જે પગનો ભાગ હોય છેડો, એ બંને ઘસાતા હોય ને એટલે ત્યાંથી લોહી પડતું હોય. લોહી પડતું હતું, એટલું દુખતું હતું, એટલું પેઇન થતું હતું. ભયંકર. વિચાર કરો કેટલું ભયંકર દુખતું હશે. છતાં પણ એની પોતાની જાતને ઘસેડવાનું ચાલુ રાખ્યું. પગ ઊંચો નહોતો થતો તો ઘસડીને એ છેક ટોપ ઉપર પહોંચે છે. ક્યારે પહોંચે છે? 21મી મે 2013ના દિવસે 10:55 એ ત્યાં પહોંચે છે. આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. અને હવે હું દુનિયાના સૌથી ઊંચી જગ્યાએ છું. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ. મને કેવું થતું હતું કે ડાન્સ કરું, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. બધી ફિલિંગ ભેગી થતી હતી. અમુક વાર છે ને તમે બહુ ખુશ થાઓ ને તો પણ તમને સમજણ ના પડે કે હું રડું કે હસું. એવી હાલત થઈ ગઈ હતી. રડું એટલે શું? એ વખતે ખુશીના આંસુ હોય. તો એને પણ એવું થાય છે એક સમય માટે કે ડાન્સ કરું, રડું કે હસવું, બધું એક સાથે આ બધું થતું હતું. એને આટલા ટાઈમનું સપનું એક પૂરું થયું હતું. માય માઇન્ડ વોઝ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન. એટલે શું? તો અલગ અલગ કલરોના તરંગો. એના ઇમોશન કેવા હતા? તો અલગ અલગ પ્રકારના જે તરંગો હોય ને, અલગ અલગ કલર હોય ને, એવા ઇમોશન એના મનમાં ચાલી રહ્યા હતા. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેક જણ જોડે એક કારણ તો હોય છે જીવતું રહેવા માટે. તમારે છે ને, દરેકને એક તો હોય તો રીઝન. કંઈક જીવનમાં ગોલ હોય, કંઈક જીવનમાં કરવું હોય, એ આપણું કારણ છે આપણે જીવતા રાખવા માટેનું. મે બી ધીસ વોઝ માઇન. અને કદાચ હોઈ શકે કે આ મારું સપનું હતું. હું આટલું બધું થઈ ગયું, મારો પગ કપાઈ ગયો, ચાલતી ટ્રેનમાંથી મને ફેંકી દેવામાં આવી, આટલો ખરાબ મારી જોડે બનાવ બની ગયો, છતાં પણ હું આટલી સ્ટ્રોંગ રહી. એનું પાછળનું કારણ એક જ છે કે મારો પણ એક ગોલ હતો. એટલા માટે આના કારણે જ હું જીવતી રહી છું. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેસ્ડ બોથ માય હેન્ડ્સ. આઈ હેલ્ડ માય ફ્લેગ એટલે મારો ફ્લેગ મેં પકડ્યો કન્ટ્રીનો, એન્ડ રેસ્ડ બોથ માય હેન્ડ અને મારા બંને હાથ મેં ઊંચા કર્યા, અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. શું રજિસ્ટર નોંધાવવા માટે? મારી કન્ટ્રીનો રેકોર્ડ. અને આ એ દિવસ છે જે દિવસે એનું સપનું પૂરું થઈ જાય છે અને ટોપ ઓફ ધ વર્લ્ડ એ પહોંચી જાય છે અને આપણો ઇન્ડિયાનો ત્યાં જઈને ઝંડો ફરકાવે છે. તો વિચાર કરો કેટલું એને સ્ટ્રગલ સાથે, પોતાની લાઈફ સાથે એને પોતાનો ગોલ હતો એ છેલ્લે અચીવડ કરીને જ રહે છે. આટલું જબરજસ્ત જોશવાળી કહાની છે. તો મજા આવી ને તમને? બહુ જ મસ્ત લેસન હતું, હે ને? તો આપણે એકવાર જુઓ, ના સમજાય તો 2 વાર જુઓ. અને પછી એટલા માટે જોવાનું કહું છું કે આના પછી પેરેગ્રાફ ઉપરથી તમને ક્વેશ્ચન આન્સર પણ પૂછાશે, તો આપણે ઇઝીલી એના આન્સર કરી શકીએ. તો જોતા રહો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો, શેર કરતા રહો. બરાબર? થેન્ક યુ.